આજે આપણે ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના કવિ અને નવલકથાકાર ધ્રુવ ભટ્ટ વિશે જાણીશું. તેમનું પૂરું નામ ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ છે. તેમનો જન્મ તારીખ 8 મે 1947ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ બોટાદ જિલ્લાનું નિંગાળા હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી અને જૂનાગઢના વિવિધ ગામમાં મેળવ્યું હતું. તેમણે એસવાય બીકોમ સુધી અભ્યાસ કર્યો હતો. પિતા કવિ હોવાના કારણે સાહિત્યનો વારસો તેમને મળ્યો હતો. તેઓ ઇજનેરી કારખાનામાંથી મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓ વલસાડ જિલ્લાના ધરમપુરમાં નચિકેતા ટ્રસ્ટમાં જોડાયા હતા. તેમણે ત્યાંની સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભ્યાસક્રમના વિષયો સમજવામાં મદદ કરવાનું અને અભ્યાસક્રમમાં ન હોય તેવા વિષયોમાં રસ જગાડવાનું કામ કર્યું છે. પ્રવાસના શોખીન ધ્રુવ ભટ્ટને લોકોને, વિદ્યાર્થીઓને મળવું, અજાણ્યા કુટુંબો સાથે રહેવું, બાળકોને નદી, દરિયાકાંઠે, ટાપુઓ પર, જંગલોમાં ફરવા લઈ જવા, વાર્તાઓ કહેવી વગેરે ખૂબ જ ગમે છે. ધ્રુવ ભટ્ટનું સાહિત્ય સર્જન. તેઓ પોતાની કૃતિઓને લખાણ તરીકે ઓળખાવે છે. કોઈ સ્વરૂપનું લેબલ લગાવતા નથી. ખોવાયેલું નગર આ કિશોર કથા તેમની પ્રથમ કૃતિ છે. અગ્નિકન્યા દ્રૌપદીના પાત્રને કેન્દ્રમાં રાખીને લખેલી નવલકથા છે. સમુદ્રાંતિકે દરિયાકાંઠાના પ્રવાસની કથા છે. તત્વમસી આ નવલકથામાં નર્મદા કાંઠાના ભ્રમણની સાથે સાથે આદિવાસીઓના જીવન અને ભારતીય સંસ્કૃતિના તત્વની સુંદર ગૂંથણી જોવા મળે છે. અન્ય નવલકથાઓ અત્રાપી, અકુપાર, લવલી પાન હાઉસ, તિમિરપંથી, પ્રતિશ્રુતિ. કાવ્ય સંગ્રહ કર્મણ્ય, ગાય તેના ગીત, સૂર્ણવંતુ. ગીતો તેમનું પ્રિય કાવ્ય સ્વરૂપ રહ્યું છે. તેમના ગીતોમાં માનવીના સહજ સંવેદનો સરળતાથી રજૂ થાય છે. તેમની નવલકથા અકુપાર પરથી અદિતિ દેસાઈના દિગ્દર્શનમાં નાટક બનાવવામાં આવ્યું છે. આ નાટકને ટ્રાન્સમીડિયા એવોર્ડ સમારંભ 2013માં 2 પુરસ્કારો મળ્યા હતા. તેમની નવલકથા તત્વમસી પરથી ગુજરાતી ચલચિત્ર રેવા 2018માં બન્યું હતું. પુરસ્કારો. તેમની નવલકથા તત્વમસી માટે તેમને 2002માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1998-99નું ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. 2005માં તેમને દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગાય તેના ગીત માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને અત્રાપી અને કર્ણલોક માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને પારિતોષિકો પ્રાપ્ત થયા હતા. ધ્રુવ ભટ્ટની જાણીતી રચના. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી.
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે.